એક શબ્દ પ્રયોગ લઈએ આજે આપણે. આઈ માઇન્ડ એન્ડ આઈ ડુ નોટ માઇન્ડ. મને લાગી આવે છે અને મને નથી લાગી આવતું. હવે સપોઝિંગ હું કહું કે આઈ ડોન્ટ માઇન્ડ, એનો અર્થ શું થયો? મને કંઈ વાંધો નથી, મારા મનમાં મને લાગતું નથી. હવે આ કઈ જાતની ભાવ થયો, કઈ જાતનો સ્થિતિ થઈ? હા, એ જ પૂછું છું. એટલે ઉપેક્ષા અને મને મનમાં લાગતું નથી, આ બંને વચ્ચે અંતર ખરો કે કેમ? કઈ જાતનું અંતર? એટલે કઈ રીતે આમાં બંને વચ્ચેનો અંતર શું? બંને વચ્ચેનો ડિફરન્સ, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ ટુ? હા, એટલે શું કર્યું આપણે, શું કર્યું? નહીં નહીં, એટલે ઉપેક્ષા જે છે, હા, એ હું મનમાં લગાડતો નથી, આ બંને વચ્ચેનું અંતર ક્યાં આવ્યું? ઉપેક્ષા એક ડેડ સ્થિતિ થઈ કે નહીં, મિકેનિકલ થઈ કે નહીં? આની અંદર મેં મનનો ઉપયોગ કર્યો, મેં મનનો ઉપયોગ કર્યો. આ પકડાય છે, એટલે આની સાથે થોડુંક કોન્શિયસ એક્શન છે. હું મનમાં લગાડતો નથી, એક મેં અંદરથી પ્રયાસ કર્યો, અભ્યાસ કર્યો, હા, અને મનમાં લગાડતો નથી. ઉપેક્ષાની અંદર, હા, જાણે હું કંઈ જાણતો જ નથી. હા, એટલે એ અહમમાંથી આવે છે. ઉપેક્ષાની, હા, એ અહમમાંથી આવે છે. આ અહમમાંથી નથી આવતું, આ એક આપણો પ્રયાસ છે. હવે સપોઝિંગ આપણે ઓબ્ઝર્વ કરીએ, હા, સવારથી તો કઈ કઈ વસ્તુ મને મનમાં લાગે છે અને કઈ કઈ વસ્તુ હું નથી લગાડતો. સ્થૂલ વસ્તુ અને વ્યક્તિઓ. કઈ રીતે? સપોઝિંગ અત્યારે અહીંયા બેઠા છે અને એ અહીંયા પંખો મૂકી દે હવે, અને પંખાથી સે મારું કંઈક મને ડિસ્કમ્ફર્ટ થાય. હવે શું કરશું આ સ્થિતિની અંદર?
એટલે પેલા શું આપણે અંદર શું બોલશું? પહેલી વસ્તુ શું છે કે મને મનમાં નથી પંખો. પછી મને ખ્યાલ આવે કે આ અહીંયા છે, તો એને હું મન લગાડું કે ભાઈ આ વસ્તુ અત્યારે હું એને એડજસ્ટ કરી લઉં. આની ઉપરથી શું આપણને ખ્યાલ આવે? કઈ જાતનું આપણે શું કહેવાય કન્ક્લુઝન ઉપર પહોંચી શકીએ કે જો હું મન આવી રીતે લગાડી શકું તો મનની બાબતમાં શું આપણે કન્ક્લુઝન આવી શકે? મનને આપણે વાળી શકીએ એમ છે. મનને વાળી શકીએ એમ છે. આ મનને વાળવું એનું નામ સાધના. આખી સાધના મન સાથે જ છે. આપણું જો મન વળી શકતું ન હોય, શું કામ વળી શકતું ન હોય? હા, મારું મન વાળવું મને મુશ્કેલ પડે છે. શું એનું કારણ શું હોઈ શકે? હા, એ તો ખરું જીદ, પણ શેની લીધે? અંદર શું છે? એટલે કેમ મારું મન હું વાળી શકતો નથી? અંદર શું શું પડેલું છે કે એકદમ એ ફિક્સ્ડ થઈ ગયું છે? હવે એ કોઈ રીતે વળે એમ નથી. તો આ જે મન જે વળે એમ નથી, આપણે શું કહેશું? ને વળતું નથી. એક પેલું શું હોય? વલણો. મારી અંદર ફિક્સ્ડ વલણો હોય કે આ રીતે જ થાય, આ રીતે જ થાય, ને એના સિવાય હું મારું મન વાળવા માટે તૈયાર નથી. રાઈટ? પછી આદતો હોય. હવે આદતો અમુક આપણે જોઈ શકીએ. કઈ જગ્યાએ આદતો જોઈ શકીએ અને કઈ જગ્યાએ નથી જોઈ શકતા? કારણ કે આ મનને આપણે વાળવું છે, તો કઈ જગ્યાએ આદતોને આપણે જોઈ શકીએ અને કઈ જગ્યાએ નથી જોઈ શકતા? કયા કયા સેન્ટરોની અંદર કયા આદતો આપણે જોઈ શકીએ છીએ? મૂવિંગ સેન્ટરની આદતો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ મને સિગરેટ પીવાની છે, આ ટાઈમે ચાની ટેવ છે. કઈ આદતો આપણે જોઈ નથી શકતા? ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર તો એક બાજુએ મૂકે, એની સાથે એ તો પ્રી પ્રોગ્રામ્ડ આવે છે જન્મની સાથેથી, એનું ફિક્સ્ડ જ રેકોર્ડિંગ, એની સાથે કંઈ આપણે કરવાની જરૂર જ નથી. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર કઈ આદતો આપણે જોઈ શકતા નથી? ઇમોશનલ સેન્ટર અને થિંકિંગ સેન્ટર. વલણો ક્યાં પડ્યા છે? થિંકિંગ સેન્ટરની અંદર. કોઈક અંદર વિચાર એકદમ ગાઢ બેસી ગયું છે અને એ વિચારમાંથી હું મારી જાતને વાળી નથી. સૌથી ઘેરું કન્ડિશનિંગ વલણો, પછી એની ઉપર આદતો. એટીટ્યુડ્સ. એટીટ્યુડ. સપોઝિંગ કોઈક, હું એમ ગણું કે હું બહુ ભણેલો છું, હા, અને ખુલ્લા મનનો છું, રાઈટ? કહું હવે સપોઝિંગ મારી દીકરી માટે એક પ્રપોઝલ આવે ને કોઈક બીજા ધર્મનો આવે,
તો ઓટોમેટિકલી જે અંદર થાય છે એ શેમાંથી થાય છે? વલણમાંથી થાય છે. વલણમાંથી થાય છે. રાઈટ. કોઈ કંઈક જાતના કપડાં પહેર્યા હોય જે ઓટોમેટિક અણગમો ગમો થઈ જાય છે, સૌથી ગહેરા વલણ છે જે બચપનમાં થઈ જાય છે. વલણો બને છે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં, પણ વ્યક્ત થાય છે ઇમોશનલ સેન્ટરમાંથી. પણ એની પાછળ એક ફિક્સ્ડ આઈડિયા છે. ફિક્સ્ડ આઈડિયા છે. અને એવું નથી, હર જગ્યાએ જોવા મળે. હર જગ્યાએ જોવા મળે. હવે સે કે કોઈક બીજા માર્ગવાળાની સાથે વાત કરતો હોઉં, એટલે એ એમ બોલે કે જે સૌથી જૂની સંસ્કૃતિ છે પૃથ્વી ઉપર એ મિશ્ર દેશની છે, ઇજિપ્શિયન સંસ્કૃતિ છે. રાઈટ? એ બોલે તો તરત જ મારો અંદરથી વલણ બોલે કે એના કરતાં આપણી ભારતીય સંસ્કૃતિ જૂની છે. હા, આ વલણમાંથી બોલાય છે. એટલે વલણોને તો જોવું બહુ મુશ્કેલ છે. એટલી બધી ગહેરાઈમાં છે વલણો. ધર્મના વલણો થઈ જાય, ખાવા પીવાના વલણો થઈ જાય, કપડાના વલણો થઈ જાય, કઈ રીતે બોલવું ને ન બોલવું એના વલણો પડી જાય. અને આ આપણા જે અંદરનો જીવ છે એને જે બાંધે છે, સૌથી નજીક આ વલણો બાંધે છે. પછી આદતો આવે, પછી બીજું બધું આવે, ગાંઠો, ફિક્સ્ડ આઈડિયાઝ, બધું જે આવે. પણ અત્યારે આપણે વાત કરીએ જે સાધના કરવાની છે એ મનની સાથે કરવાની છે. અને મન જેટલું મુલાયમ થશે એટલું સાધના સરળ થશે. એ મનને આ બધામાંથી આપણને મુક્ત કરવું પડે. એટલે સવારથી જસ્ટ આજે બેસજો કે કઈ વસ્તુ એક એક જે ઇન્દ્રિયોમાંથી એક એક જે ઇમ્પ્રેશન આવે છે તે વખતે શેનું મન થયું અને શેનું મન ન થયું. આ જો ઓબ્ઝર્વ કરશું તો આપણું મન કઈ ટાઈપનું છે એ ખબર પડશે. જમ્યા પછી મીઠાઈ ખાવાનું મન થયું તો એ આપણા નોંધમાં છે. અને એ ક્યાંથી આવ્યું, કઈ જગ્યા. જેવું આપણે આપણી ટિફિન ખોલ્યું બપોરે જમવા માટે અને જોયું કે આ શાક બનેલું છે અને એ શાક ખાવાનું મન થતું નથી, પણ મારે મન લગાડવું પડી અને એ શાક ખાવું પડ્યું. આ બધું અંદર નોંધ થાય છે કે નહીં? એક એક જગ્યાએ સવારથી સાંજ મારું મન, અને ઓબ્ઝર્વેશન કહેવાય. ક્યાં મને મન થાય છે, ક્યાં મને મન થતું નથી. અને હરેક કેન્દ્રની અંદર, હરેક કેન્દ્રની અંદર. એટલે સેક્સ સેન્ટરમાં શું હશે? અટ્રેક્શન, રિપલ્શન. મને અહીંયા ખેંચાણ થયું, અહીંયા મને અપાકર્ષણ થયું. મૂવિંગ સેન્ટરમાં આ કરવાનું મન થયું, આ કરવાનું મન ન થયું. અત્યારે લેઝી છું, મારે આમ ઉઠવાનું મન થતું નથી. ઇમોશનલ સેન્ટરમાં મને ગમે છે કે નથી ગમતું. અને થિંકિંગ સેન્ટરની અંદર આ મનને રૂચે છે કે નથી રૂચતું. આ એક એક જગ્યાએ મારું મન, કારણ કે જે વસ્તુ બદલાવાની છે આ મન બદલાવાનું છે. અને જ્યાં સુધી એ મન પ્રત્યે આપણે અવેર નથી થતા,
કે સવારથી મારું મન શું કરી રહ્યું છે, ક્યાં એને મન લાગે છે, ક્યાં એને મન નથી લાગતું, કોની સાથે લાગે છે, કોની સાથે નથી લાગતું. હવે આ જો કરતા જાશું તો એ મનનો આપણો કંટ્રોલ આવી જશે. હા, અત્યારે કોઈક સુંદર કદાચ વસ્તુ જોઈએ તો આ કોઈક છોકરો કહેશે કે હું પ્રેમમાં પડી ગયો, એટલે ઓટોમેટિકલી મારું મન લાગી ગયું. એવું આપણે મન કરી શકીએ કે જ્યાં પ્રેમ કરવું હોય ત્યાં આપણે કરી શકીએ, મન લગાડી શકીએ? તો એ મન ધીમે ધીમે આપણા ટોટલ કંટ્રોલમાં આવે છે. જેટલું મન ફિક્સ્ડ છે, જેનું મન મુલાયમ નથી, જે સેજ આમથી આમ હલી નથી શકતું, કે આ જેની અંદર ફિક્સ્ડ જ આઈડિયાઝ જ છે કે આ સાચું ને આ ખોટું ને આ કરાય ને આ ન કરાય ને આ બરાબર છે ને આ બરાબર નથી, એ મન કોઈ દિવસ બદલી શકે એમ નથી. ગુરજીએફની ભાષામાં ઇરિપેરેબલ મશીન. હવે આની સાથે કોઈ પણ વસ્તુ થઈ શકે એમ નથી. હવે એક વખત આપણને મન જોતા આવડી ગયું કે આ મન હું જોઉં છું કે મારું મન કઈ રીતે અહીંયા જાય છે અને નથી જાતું, તો એ મનને જુદી જુદી રીતે હું વાળવાની કોશિશ કરું. મારી સાથે એ વાત કરે છે, તરત જ મારું મન કહે છે કે આની વાત બોરિંગ છે, આ વાતમાં કંઈ પણ અર્થ નથી. અત્યારે કંટ્રોલર અંદર બેઠો છે. હવે હું કહું કે તું આ વાતને સરખી રીતે સાંભળ ને એમાંથી આનંદ લઈ લે, તો એ મનને મેં વાળ્યું, એક જુદી દિશામાં વાળ્યું. તો જે જગ્યાએ જાય છે, જે જગ્યાએ મન ઓટોમેટિકલી જાય છે, ધીમે ધીમે એ મનને એ રસ્તેથી વાળી અને કોન્શિયસલી હું બીજે લગાડવાની કોશિશ કરું. તો આનાથી શું થશે? આનાથી શું થશે? કંટ્રોલ. એટલે એ જે અંદરના કંટ્રોલરને શું કહેશું આપણે? એને શું કહેવામાં આવે છે? ઈશ્વર. જે મનનો કંટ્રોલર છે એને શું કહેશું? ઈશ્વર. એટલે એ ઈશ્વરની કેપેસિટી આપણી અંદર આવી ગઈ, જો આને આપણે વાળી શકીએ અને કંટ્રોલ કરી શકીએ. હવે એ મનને કઈ જગ્યાએ આપણે રિયલી એક ઇમરજન્સી કે આપણી ઉપર શું આવી પડે ત્યારે? ઓકે, એટલે એક્સિડન્ટ એક દાખલો, પણ શું આવે જીવનની અંદર? શું આવે? આફતો. આઘાત તો નહીં, કે આફતો. આફતો એટલે ચિંતાઓ, રાઈટ? ચિંતાઓ, તકલીફો, જુદી જુદી આફતો આવે. હવે આ સૌથી સુંદર મોકો છે મનને જોવાનો, કે નથી? શું કામ? શું કામ? શું કામ? કારણ કે એ ઓટોમેટિકલી રિએક્શન્સ કરે છે, રાઈટ? હવે સે તમારો દીકરો છે તો તમે એને શું કહેશો? એ કોલેજમાં છે તમારો દીકરો, હા, મોજ કરે છે કોલેજમાં, હવે તમે શું કહેશો? શું કહેશો? બોલો બોલો, બધાય કહે છે. શું કહો છો?
તને કઈ પૈસાની ચિંતા થતી નથી. એટલે એનું મનને કઈ રીતે આપણે વાળીએ છીએ કે પૈસાની ચિંતા થવી જોઈએ, પૈસાની ચિંતા થવી જોઈએ. પછી વાસ્તવિક ન હોય તો એ ઓટોમેટિક ચાલ્યા કરે કે કેમ? હા, વાસ્તવિક નથી એટલે એક્ઝિસ્ટેન્શિયલ નથી. એક્ઝિસ્ટેન્શિયલ નથી તો એ ઓટોમેટિક ચાલ્યા કરે કે કેમ? તો એ આપણે નક્કી કરીએ કે ચિંતા વખતે હું મારા મનને વાળી શકું છું તો ખૂબ કંટ્રોલિંગ કેપેસિટી આવી જશે. કારણ કે જે વસ્તુની ચિંતા આપણે કરીએ છીએ બધી આદતો જ છે. એકે ચિંતા કરવા જેવી છે નહીં. બધી ચિંતાઓ ઓટોમેટિકલી થાય છે. તો આપણે કહેશું કે ભાઈ હવે હું આ રીતે મનને નહીં લગાડું, હું જુદી રીતે મનને લગાડીશ. હવે હું આ ચિંતાના માર્ગે મનને જવા નહીં દઉં. જો ચિંતાના માર્ગ તો અંદર જે મારી અંદર વલણો પડ્યા છે, જ્યાં મારું મન મરી ગયેલું છે, કારણ કે વલણો બધાય ભૂતકાળના મરેલા શરીરો છે. હા, એ શરીરો વધારે ને વધારે મજબૂત થશે. અચ્છા, હવે અમુક મનની આપણી ટિપિકલ રિએક્શન્સ હોય છે. કઈ કઈ હોઈ શકે? હા, આપણે બોલો ને. એમ અરે એમ થઈ ગયું. હા, એમ અરે આમ વાળી લ્યો. બસ એ જેવું આમ આવે એને વાળી લ્યો. બીજી રસ્તે મનને વાળી લ્યો. અરે આમ થઈ ગયું. હા, આમ થઈ ગયું. બીજી કયું? છી છી. સુસુ ને છી છી. રાઈટ? બહુ ખોટું થયું. આ અમુક ટિપિકલ આપણા મનના એક્સપ્રેશન્સ છે. હા, જે અંદરની વલણોમાંથી જ આવે છે. એને જો જોશું તો વલણો ક્યાં પડ્યા છે આપણને ખબર પડશે. ધીમે ધીમે આપણને ખ્યાલ આવશે કે આપણું જે મન જન્મતી વખતે શું હતું અને એની ઉપર બહારથી આપણે કેટલું બધું એની ઉપરથી થોપેલું છે. એક પોઈન્ટ એવો આવશે કે બહારથી જે એક ઇન્દ્રિયોમાંથી ઇમ્પ્રેશન છે એ જેવું અંદર પડશે અને મન ઓટોમેટિકલી એની સાથે વળતર કરવા જશે, તરત જ એ મનને આપણે વાળી લેશું અને એ ઇમ્પ્રેશનના જુદે માર્ગે લઈ જશું. અહીંથી આપણું અધ્યાત્મ ચાલુ થશે. કારણ કે એ ઇમ્પ્રેશનનું ડાયજેશન થાય તો અધ્યાત્મ થાય, અને એ ઇમ્પ્રેશનનું ડાયજેશન ન થાય તો એક નવું મન અંદર બનશે. એક નવું મન અંદર બનશે. નવું મન નવા અર્થો કાઢશે. એક જુદી રીતે જીવનને જોશે. અત્યારે જે આપણી પાસે મન છે એ ટોટલી ડેડ જ છે, મરેલું મન છે. એ મનની અંદર જીવન લેવાની જરૂર છે. તો કાલથી જરા ઓબ્ઝર્વેશનમાં કે મને ક્યાં ક્યાં મન લાગે છે અને ક્યાં ક્યાં મન લાગતું નથી, અને એક જગ્યાએ મનને અલગ દિશા આપવાની કોશિશ કરજો. તો ધીમે ધીમે મન એકદમ સોફ્ટ થઈ જશે, મુલાયમ થઈ જશે. મનની જ સંવેદના અંદર આનંદ આપવા માંડશે.
અરે યાર, મારું મન જે અત્યાર સુધી મરેલું હતું, એની કોઈ સંવેદના જ નહોતું, એ સજીવન થઈ ગયું મારું મન. અને મનની અંદર જીવન આવશે, રસ આવશે, તો એ જે આધ્યાત્મિક ક્રાંતિ આપણે લઈ આવવું છે એ બની શકશે. બાકી આ મરેલા મનથી તો કંઈ નથી થવાનું, શક્ય જ નથી. ચલો આપણે તાવડિયાજીના નોટ્સ આજે પૂરા કરી લઈએ. એટલે આપણે વાત થઈ કઈ રીતે જે ચિત્ર આપણું વ્યક્તિગત મનમાં છે એને વૈશ્વિક મનની સાથે કેમ જોડવું, અને એ ચિત્ર વૈશ્વિક મનનું આખા શરીરની અંદર એ ચિત્રને કઈ રીતે પાથરી દેવું. પછી આપણે ટાઈમ અને સ્પેસની વાત થઈ હતી કે જે કંઈ આપણે માંગીએ છીએ એ વૈશ્વિક મન પાસે એ સબ્જેક્ટ ટુ જે ટાઈમ અને સ્પેસમાં આપણે જીવીએ છીએ. આપણું જે સ્થૂળ શરીર પૃથ્વી ઉપર છે, હા, તો એ સ્થૂળ શરીરના જે લોઝ છે, હા, એ પ્રમાણે આપણે માંગણી કરી શકીએ. In consciously creating circumstances, we reverse the process of physical sight. એટલે કહે છે કે જે દ્રષ્ટિ છે કે બહાર વસ્તુને હું જોઉં છું અને પછી મને એ વસ્તુ જોઈને અંદર ઈચ્છા થાય છે કે મને આ વસ્તુ જોઈએ છે. એ કહે છે કે આ પ્રોસેસને આપણે રિવર્સ કરીએ છીએ. કઈ રીતે રિવર્સ કરીએ છીએ? આ બહુ ગહેરી વાત એને કરી છે, બહુ જ ગહેરી વાત. આખી મંત્ર યોગની સાધના આની અંદર પડેલું છે, આ એક જ વાક્યની અંદર. શું એ કહેવા માંગે છે? આ જોયું, આ ગમ્યું, આ મેળવવાની ઈચ્છા થઈ. હવે એ કહે છે કે હવે આ જે આપણે કર્યું વૈશ્વિક મન સાથે, આ પ્રોસેસ રિવર્સમાં કર્યું. રિવર્સમાં કર્યું. શું થયું? એટલે અંદર પેલા મેં નક્કી કર્યું કે આ વસ્તુ મને જોઈએ છે, ફિક્સ કર્યું, સ્થિર કર્યું. પછી વૈશ્વિક મનને મેં સંવેદના લીધી કે મારી અંદર વૈશ્વિક મન વહી રહ્યું છે. એનું જે આકરણી હતું એ વૈશ્વિક મનની ઉપર મેં દોરી દીધું, હા, અને પછી ચૂપચાપ મૂકી દીધું. એટલે પેલા વસ્તુ અંદર નિર્માણ કર્યું, હા, એ જ્યારે 6 મહિને કે જ્યારે પણ બહાર આવશે ત્યારે એ વસ્તુ મને મળશે. હા, તો આ ઉલટી યાત્રા થઈ કે નહીં? આ ઉલટી યાત્રા થઈ કે નહીં? આપણે એમ ગણીએ કે એક એવો કોઈક ભગવાન છે જેને આ બધું કર્યું, રાઈટ? તો કઈ રીતે કર્યું? એને કઈ રીતે કર્યું? સપોઝિંગ આપણે કહે કે બહાર એક ગાય છે, તો એ ગાય એને કઈ, આપણે કહે કે ભગવાને ગાયને બનાવ્યું, હા, તો કઈ રીતે ગાયને બનાવ્યું? રાઈટ, રાઈટ. એને પહેલા એના પોતાના મનમાં, જેમ આર્કિટેક્ટે ઘર પહેલા પોતાના મનમાં ઉત્પન્ન કર્યું, પછી એ ઘર બનાવતા 12-3 વર્ષ નીકળી ગયા. એવી રીતે એ ગાય એને પોતાના મનમાં, કયા મનમાં? વૈશ્વિક મનમાં. અને પછી એ ગાયને બહાર પ્રોજેક્ટ કર્યું. તો આપણે એ જ કર્યું કે નહીં? આની અંદર જે સર્જનકાર છે એ જે શક્તિથી એને આ સૃષ્ટિ બનાવી, એ જ શક્તિનો આપણે ઉપયોગ કર્યો કે ન કર્યો? મંત્રયોગમાં શું થાય? મંત્રયોગમાં શું થાય? મંત્ર એટલે શું? એની માટે આપણે બીજું એક સેશન લઈ લેશું. હા, મંત્ર એટલે શું? શું થાય છે કે આ ગાય એને બનાવ્યું, તો આ ગાય જે શબ્દ આપણે આપ્યો,
ગૌ એ એક મંત્ર છે કે નહીં? એ ગૌ એક મંત્ર છે કે નહીં? નહીં. સપોઝિંગ કે આ પ્લાસ્ટિકથી બનેલું છે, રાઈટ? તો પ્લાસ્ટિક બનાવવામાં શું જાય છે મને તો બહુ ખબર નથી, પણ કંઈક હાઇડ્રોકાર્બન હોય કે આ હોય તે હોય, એ બધું ભેગું કરીને ફેક્ટરીમાંથી આ બહાર બની આવ્યું. તો આવ્યું તો શું એને ભેગું કર્યું ગાય બનાવવામાં? મટીરિયલ ભેગું કર્યું ને. એ મટીરિયલ કઈ રીતે એને ભેગું કર્યું? એ કયું ફોર્મ્યુલા શું હતું? ગાય, ગૌ. ફોર્મ્યુલા શું હતું? ગૌ. નહીં, નથી પકડાતો. એના મનમાં બન્યું. એટલે એના મનમાં હતું, એને આ બહાર સ્ક્રીનમાં વ્યક્ત કર્યું. પણ એને બનાવ્યું કઈ શક્તિઓથી બનાવ્યું? એ જ શક્તિથી વૈશ્વિક વનમાં મૂક્યું ને. એને કઈ શક્તિઓ ભેગી કરી કે આ એને પ્લાસ્ટિક બનાવ્યું? તો કઈ શક્તિઓ ભેગી કરી? થોટ ફોર્મને મટીરિયલમાં કન્વર્ટ કર્યું. કઈ રીતે એને કન્વર્ટ બોલ્યો? અંદરથી મંત્ર બોલ્યો ગૌ, અને એ જે વિચાર હતો એ બહાર વ્યક્ત થઈ ગયો. એ સ્થૂળ રૂપમાંથી, પણ એને અંદર પોતાના વૈશ્વિક મનની અંદર પેલા આ શબ્દ બોલ્યો. એ શબ્દ જ્યારે બોલ્યો, એ જુદા જુદા ચક્રોમાંથી જેમ શક્તિઓ ભેગી થાય છે, એમ વૈશ્વિક મનમાંથી એ શક્તિઓ ભેગી થઈ એ ગાયનો આકાર લીધો અને એ વ્યક્ત થઈ ગયું. એને મંત્ર કહેવાય. એમાંથી એ શબ્દ નીકળ્યો. કઈ શબ્દ નીકળ્યો? કે જે શક્તિઓ ભેગી થઈ ગઈ એને વ્યક્ત પ્રગટ કરવામાં. બસ એ જ શક્તિઓનો આપણે કઈ રીતે ઉપયોગ કર્યો? એનું આકરણી બનાવી અને વૈશ્વિક મનની ઉપર એ પાથરી દીધું, એ વ્યક્ત કર્યું. એ આવી કંઈક વાત અહીંયા કરે છે. કોઈક દિવસ આપણે જોશું. We use this, instead of seeing mentally a picture of what we know already exists physically, we use this giant power within us by impressing our individual subjective mind with the picture of what we want to see come about physically. એટલે જે વસ્તુ મને જોઈએ છે એનું બહાર ચિત્ર જોતો નથી, પણ એ જે આ ભયંકર શક્તિ છે અંદર, એમાંથી એની આકરણી બનાવી વૈશ્વિક મન ઉપર આપી દઉં છું, અને એક દિવસ મને એ બહાર જોવા મળશે. જે વસ્તુ મને હા હા હા, એટલે જ મેં કીધું કે એને જે બનાવ્યું એ મંત્રમાંથી બનાવ્યું. આપણી પાસે એની આકરણી છે, એટલે એ આકરણી આપણે વૈશ્વિક મનમાં દોરી દીધું. પણ પાવર તો એ જ છે જે પાવરથી એને અવ્યક્તમાંથી વ્યક્ત કર્યું. આપણને પણ એ વસ્તુ મળવાની છે, એ અવ્યક્તમાંથી વ્યક્ત થવાનું છે. શક્તિ તો એ જ છે. એ આવી કંઈક વાત કરે છે. We're just using the same power, age power. In your work of consciously creating circumstances, you are to see a picture of what. એટલે અંદર પિક્ચર જોયું અને એ પિક્ચર પાથરી દીધું. First in your mind and later with your physical eye after it comes into externalization. હા, એટલે પેલા અંદર જોયું ચિત્રને, પાથરી દીધું, હા,
અને પછી એક દિવસ એ બહાર આપણે જોશું. You imagine a picture, then by means of a definite technique, you make it come true before your eyes. એટલે પહેલા એનું કલ્પના કરીએ છીએ, વિઝ્યુલાઇઝેશન કરીએ છીએ અને આ શક્તિનો ઉપયોગ કરી અને એ બહાર વ્યક્ત થાય છે. આ જ ટેકનિક તો એને પહેલા બતાવી દીધી. કે આ ટેકનિક છે, આ રીતે તમારી જે ઈચ્છા હોય એ પૂરી થશે. એટલે એ તો બરાબર. આ તો આપણે વૈશ્વિક મન પાસેથી કંઈક માંગીએ છીએ. તમે જે વાત કરો છો એ આપણા મનની અંદર કંઈક ફોર્મ છે જે હજી આકરણી લીધું નથી, શેપ લીધું નથી, અને બહાર કંઈક નિમિત્ત બને છે અને એ આકરણી લઈ લે છે. આ તો મને ચોક્કસ એક વસ્તુ જોઈએ છે મારા જીવનમાં, મારે ડાયમંડ રિંગ જોઈએ છે, રાઈટ? તો એ ડાયમંડ રિંગની ચિત્ર હું વૈશ્વિક મનની ઉપર પાથરી દઉં છું, અને જો સરખી રીતે પાથરી અને મળી જાવી જોઈએ, આવી વાત કરે છે. આકરણી નહીં, આકરણી હોય ને. તમે અત્યારે એક ઘર બનાવવું છે તો પેલા તો આકરણી છે ને અંદર. તમારે ઘર બનાવવું છે તો પેલા તો આકરણી છે ને અંદર. એ રીતે એ આકરણી છે અંદર, એ ચિત્ર છે. ઘર તો હજી બન્યું જ નથી. ઘરને બનાવતા વાર લાગશે, એવી રીતે એ ડાયમંડ રિંગને આવતા વાર લાગશે, કારણ કે એ ક્યાંક મારા નિમિત્તે આવશે કે બનશે. ફોર્મ ચોક્કસ છે, કારણ કે મને આ વસ્તુ એ કહે છે કે ફિક્સ ઇટ ઇન યોર માઇન્ડ. ડાયમંડ રિંગ એટલે એ આકરની અંદર ફિક્સ ને. In due time, in other words, creating circumstances requires you first to impress upon your subjective mind what you want to perceive later with your objective mind. એટલે આપણે શરૂઆતની અંદર વ્યક્તિગત મનના બે ભાગ પાડ્યા, સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ. એટલે આ પ્રેક્ટિસ કરતા કરતા આપણને વ્યક્તિગત જે કંઈ ઈચ્છા કરશું એ હવે પૂરી થવા માંડશે, કારણ કે એ વૈશ્વિક મન સાથે આપણો ડાયરેક્ટ કનેક્શન થઈ ગયો છે. ડુ નોટ એક્સેપ્ટ વોટ એવર મે કમ બિફોર યોર આઈઝ. ડિટર્મિન ફોર યોર સેલ્ફ વોટ શેલ કમ બિફોર યોર આઈઝ. જીવનની અંદર જે કંઈ સામે આવે એને સ્વીકારતા નહીં, પહેલેથી અંદર નક્કી કરજો કે આ જ સામે આવવું જોઈએ. એવી રીતે જીવન હોવું જોઈએ. બટ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ, for I say unto you, whatsoever things ye desire, when ye pray, believe that ye receive them, and ye shall receive them. Christનો વાક્ય લાગે છે. With the infinite and eternal, to know and to act are one and the same. એ જે વૈશ્વિક મન છે, આ એક વખત તમને જ્ઞાન મળી ગયું, આ એક વખત પ્રેક્ટિસ તમને કરતા ગયા, તો જીસસ કહે છે કે જે તમારી ઈચ્છા હશે, જેની તમે પ્રાર્થના કરશો, એ વસ્તુ તમને મળી જ જશે, કારણ કે આ વૈશ્વિક મનની ચાવી તમારા હાથમાં આવી ગઈ છે. નેચર વેસ્ટ નથિંગ. If you had not earned the right to know before thought forms, you would not have heard of them. પ્રકૃતિની અંદર એમનેમ કંઈ પણ થતું નથી. જો તમે લાયક ન હોત આ જ્ઞાન માટે, તો આ જ્ઞાન તમને મળવાનું, એટલે સેજ પણ વિચારતા નહીં, આ જ્ઞાન તમને મળી ગયું છે તો એનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દેજો.
If your past had not brought you to the point where you could accept this great power and use it, you would not be told about it. હા, તમે કંઈક એવો કર્મ કર્યો છે કે આ જે ઊંડામાં ઊંડું જ્ઞાન જે છે એ તમને તમારી સામે મૂકવામાં આવ્યું છે. એટલે બાકી તમને એની ખબર ન પડત. Be very sure that your thought forms do not intend harm to another person. જે કંઈ તમે આકરણી મૂકો એ કોઈ બીજાને નુકસાની ન પહોંચે. Clear out of your heart any bitter, destructive, unkind, uncharitable feelings. હૃદયમાંથી કોઈ પણ કડવાશ, કોઈનું નુકસાન પહોંચાડવાનું, અનકાઇન્ડ એટલે શું કહેશું, જેની અંદર હૃદય ભાવ નથી, નિર્દય, કઠોર અને અનચેરિટેબલ, બીજાને જોડે શેર કરવાની જ્યાં વૃત્તિ નથી, એ બધાય વિચારો કાઢીને જ આ કામ કરજો. જૂના જે ઘર આપણે પાડેલું છે અને એ જે પથ્થર પડ્યા છે એમાંથી નવો ઘર ન બની શકે. યુ કેનોટ બિલ્ડ અ ન્યૂ હાઉસ વિથ રબિશ ફ્રોમ ધી ઓલ્ડ વન. એટલે જૂના ઘરના કચરામાંથી નવો ઘર ન બાંધી શકાય. જે અંદર બધો કચરો પડ્યો છે પહેલા એને કાઢી નાખજો. વર્ક ફર્સ્ટ ઓન યોર બેઝિક. મનની અંદર આ સતત પ્રોસેસ ચાલુ જ છે. થોટ ફોર્મ થોટ, થોટ ફોર્મ થોટ. જે આપણે 2 દિવસ પહેલા વાત થઈ, આ બરાબર અહીંયા વિવેક અંદર ચાલુ રાખજો. વિચાર આવ્યો અને વિચાર કર્યો, આ બંને વચ્ચેનું અંતર રોજ પ્રેક્ટિસ કરજો. કયા વિચાર મને આવ્યા, કયા વિચાર મેં કર્યા, અને પછી વિચાર આવ્યા એની પાછળ કઈ ફોર્મ હતી એ આપણને ખબર પડશે. તો થોટ ફોર્મની ખબર પડશે, બાકી નહીં ખબર પડે. કારણ કે અત્યારે તો હજી વિચાર આવ્યો તરત જ આપણે કરવા માંડીએ છીએ. વિચાર આવ્યો કે આ રસ્તો ઠીક થવો જોઈએ, પણ એની સાથે હું કરવા જ માંડું છું કે ગવર્મેન્ટ નકામી છે. વિચાર આવ્યો ત્યાં થંભી જાજો, વિચાર કરતા નહીં. ફરીથી વિચાર આવે થંભી જાજો, વિચાર નહીં. ધીમે ધીમે થોટ ફોર્મ્સ દેખાવા માંડશે આપણને. Work first on your basic thought form. Never mind what specific want in your life that needs to be fulfilled. That will be taken care of more quickly if you first make sure of your general alignment with nature's constructive forces. પહેલા બહુ મોટી વસ્તુમાં નહીં જાતા. પહેલા નાની વસ્તુ કંઈક એવી કરજો કે વ્યક્તિગત મન અને વૈશ્વિક મન બંને એક જ રસ્તે ચાલે, બંને એકબીજાની સાથે વાતચીત કરી શકે, બંનેનું કોમ્યુનિકેશન. પછી જે મોટી વસ્તુઓ જોશે તમારા જીવનમાં આવી જશે, પણ પહેલા એવી રીતે આ પ્રેક્ટિસ કરજો. મેક યોર થોટ ફોર્મ કન્સ્ટ્રક્ટિવ. જે માંગો સર્જનાત્મક કંઈક માંગજો, જે બીજાની અંદર, વિચ ઇન્ક્લુડ્સ બેનિફિટ ટુ અધર્સ, જે બીજાની સાથે શેરિંગ થાય. મેક ઇટ પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલ કે દુનિયામાં કોઈ નથી, પાસે નથી, એ મારી પાસે હોવું જોઈએ. કોન્સન્ટ્રેટ ઇટ ઓન વોટ યુ વોન્ટ ટુ બી ઓર ડુ, નોટ ઓન વોટ યુ વોન્ટ ટુ હેવ. હવે અહીંયા એને છે ને કહેશે કે મારે આ બનવું છે, કે મારી જાતને કઈ રીતે બદલાવવું છે એની ઉપર વધારે ધ્યાન આપજો વસ્તુઓ માંગવા કરતા. જીવનમાં પરિવર્તન આવે એવું કંઈક માંગજો, વસ્તુઓ માંગવા કરતા. મેક ધ થોટ ફોર્મ રિલેટ ટુ યોર સેલ્ફ. મારી અંદર જે નબળાઈ છે, જે છે, હું જે છું એની સાથે આકરણી કરજો કે હું બદલાવું, હું કંઈક આગળ ચાલું, હું કંઈક ઉપર ઉઠું. વિઝ્યુલાઇઝ ધ થોટ ફોર્મ એઝ વર્કડ આઉટ નાઉ. અને બરાબર વિઝ્યુલાઇઝેશન કે એ વસ્તુ મને અત્યારે ઓલરેડી મળી ગઈ
છે. એક્ટ કોન્સ્ટન્ટલી ઇન ફૂલ ફેથ that your thought form is working out, અને અંદર ટ્રસ્ટ રાખજો કે એ મળવાનું છે. Doubt is a mild form of expressing something stronger and more dangerous. શંકા, ડાઉટ, દુવિધા. આપણને એમ લાગે કે કંઈ નથી, પણ એ દુવિધા જે જગ્યાએથી નીકળે છે અંદર, એ બહુ ડેન્જરસ જગ્યા છે એ કહે છે. એમાંથી કંઈક વધારે નીકળવાનું છે. અને એ કે જેવું દુવિધા અંદર આવી ગયું તો જીવનમાં ક્યાંક તો આપણને ફેલિયર આવવાનું છે જ. આપણે એનું આમંત્રણ આપી જ દીધું, એ વસ્તુનું હોય કે ન હોય. તો જેવું કોઈ પણ વસ્તુની આપણે દુવિધા કરીએ છીએ, ડાઉટ કરીએ છીએ, તો ક્યાંક આપણા કર્મની અંદરને આપણે આમંત્રણ આપ્યું છે. આર ડાઉટ્સ આર ટ્રેટર્સ. રાઈટ? એટલે ડાઉટ્સ જે છે એ આત્મઘાતી છે. નેવર ફર્ગેટ ટુ ગીવ થેન્ક્સ. આઈ થેન્ક ધી ફાધર that thou hast heard me. જે કંઈ મળે જીવનમાં, ગ્રેટિટ્યુડ, થેન્કફુલનેસ. પિતા તરફથી મળ્યું છે, આ પિતા નહીં, એ પિતા, આપણું એસેન્સ. વોટ ઇઝ વર્થ હેવિંગ ઇઝ વર્ધી ઓફ થેન્ક્સ. જે કંઈ જીવનમાં મેળવવા જેવું છે, એનું ગ્રેટિટ્યુડ, એનો ઉપકાર ભાવ હોવું જોઈએ. યોર લાઈફ કેન બી જસ્ટ એઝ વન્ડરફુલ એઝ યુ ડિસાઇડ ટુ મેક ઇટ. તમારું જીવન તમારા હાથમાં છે. તમારે જેટલું એને સુંદર બનાવવું હોય તમે બનાવી શકો છો. યોર distress, suffering, or problems may be the Golgotha that is intended to turn your inner consciousness towards the light. એટલે જીવનની અંદર જે કંઈ ચિંતાઓ છે, જે કંઈ તકલીફો છે, જે પીડા છે, જે પ્રોબ્લેમ છે, એનો ઉપયોગ કરજો અંદરના પ્રકાશ તરફ જવા માટે. એમ નહીં કહેતા કે આ બધું મારા જીવનમાં છે તો મને તકલીફ છે, અરે આ છે તો સારું છે, એનો ઉપયોગ કરીને હું અંદર જઈ શકીશ. ટુવર્ડ્સ ધ ઇનર સન. અંદર સૂર્ય છે, જ્યાંથી બધું નીકળે છે, એ સૂર્ય તરફ યાત્રા થશે. ધીસ ઇઝ ગુડ. એટલે જ્યારે તકલીફો થાય ત્યારે તો અંદર જાજો, પણ જ્યારે બધું સારું ચાલતું હોય ત્યારે પણ અંદર જવાની કોશિશ કરજો. તો આ નોટ્સ આપણે જે એ આજે પૂરા કર્યા આપણે. રાઈટ? આ જ્ઞાન બહુ કિંમતી હતું. સબ્જેક્ટિવ માઇન્ડ અને યુનિવર્સલ માઇન્ડ, વૈશ્વિક મન અને વ્યક્તિગત મન. તો એ જ્ઞાનનો ઉપયોગ કરજો. જીવનમાં કંઈક ક્રાંતિ આવે એ જ્ઞાનના ઉપયોગથી. એટલે થોડુંક મેં શરૂઆતમાં મન વિશે વાત કરી કે એ મનને જો આપણે વાળી શકીએ, આપણો જો વ્યક્તિગત મનને આપણે વાળી શકીએ, તો એક દિવસ એને વૈશ્વિક મનનું રૂપ આપણે આપી શકીએ છીએ. બંને એક જ છે. રાઈટ? અહીંયા પૂરું કરીએ. થેન્ક યુ. ગુડ નાઇટ.